અમારા જમાનામાં મેસેજ મોકલવા અઘરા હતા. ક્યારે કયો મેસેજ અમને મળતો એની તો વાત જવા દો. આવું તમે પણ તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસેથી સાંભળ્યું હશે. પણ હાલ આ જમાનામાં વોટ્સએપે આપણા માટે આ ઇઝી કરી દીધું. તમે જ્યાં છો ત્યાં ગમે ત્યારે ગમે તે વ્યક્તિને મેસેજ પણ આપી શકો છો. અને જો તમારે વિડીયો કોલ પર વાત કરવી હોય તો એ વ્યક્તિ દેશ હોય કે પરદેશ, તમે મન ફાવે ત્યારે વિડીયો કોલ પર એ વ્યક્તિને જોઈ પણ શકો છો અને વાત પણ કરી શકો છો. ઇઝી ચેટિંગ અને કોલિંગ વાળું આ વોટ્સએપ હવે સેફ નથી. સુપ્રીમ કોર્ટે 213 કરોડની પેનલ્ટી વોટ્સએપને આપી છે અને કહ્યું છે કાયદો માનો અથવા અમારા દેશમાંથી બહાર જતા રહો. નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. સ્પોટલાઇટના આજના વિડીયોમાં જાણીશું કે સુપ્રીમ કોર્ટે કઈ દલીલ વોટ્સએપ અને મેટા કંપની સામે કરી અને કેમ 213 કરોડની પેનલ્ટી ભરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને એની પેરેન્ટ કંપની મેટા પર દાવો ઠોક્યો છે. સુપ્રીમ કોર્ટે દલીલ રજૂઆત કરી છે કે જેના જવાબમાં મેટા કંપની પણ હવે ચૂપ છે. કારણ કે જે વિશ્વાસથી આપણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સોશિયલ પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ એ વાસ્તવમાં આપણને વાપરે છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ છીએ તો યુઝ કરવા માટે મેટા કંપની એવી પ્રાઇવસીને પોલિસી મૂકે છે કે જે ક્લિક કરીને આપણે એપ્લિકેશન યુઝ કરીએ છીએ. અને એપ્લિકેશન યુઝ કરવા માટે યુઝર્સે પોતાનો ડેટા નાખવો પડે છે અને આ ડેટા વોટ્સએપ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ સાથે લિંક થતો હોવાથી આ ડેટા લીક થઈ રહ્યો છે. આ વાત યુઝર્સ તરીકે ના મંજૂર થાય છે કે ના સુપ્રીમ કોર્ટ પણ આ વાતને મંજૂરી આપે છે. 3 ફેબ્રુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે મેટા કંપનીને પેનલ્ટી આપી. કહ્યું કે તમે લોકોના વિશ્વાસ સાથે ચેડા કરો છો. કારણ કે આ સોશિયલ પ્લેટફોર્મ્સ તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો એ લોકેશન, ફોટોઝ, વિડીયોઝ બધાનું એક્સેસ રાખે છે. માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે તમે ડેટા ચોરી નથી કરતા તો શું કરી રહ્યા છો? અને આ જ ડેટા પ્રાઇવસીના રાઇટને લઈને સુપ્રીમ કોર્ટે મેટા કંપનીને કહ્યું છે કે કાં તો અમારા કાયદા મુજબ ચાલો અથવા અમારા દેશમાંથી બહાર નીકળી જાઓ. કારણ કે મેટા કંપનીએ વોટ્સએપ ખરીદ્યું અને 3 સોશિયલ પ્લેટફોર્મ એક સાથે જ્યારે લિંક થયા તો સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યો કે રાઇટ ટુ પ્રાઇવસી એક્ટનું શું? આ બધા પ્રશ્નોના સામે મેટાના વકીલ એવી દલીલ કરે છે કે આ બધું જ અમે યુઝર્સની પરમિશન લઈને જ કરીએ છીએ. એટલે યુઝરની પરમિશન લઈને પણ તમારા ક્લિક દ્વારા તમારી કેટલી બધી ડેટા ચોરી થાય છે અને આ ડેટાની પાછળ આ જાસૂસી એપ્લિકેશન કેટલું બધું ટ્રેક કરે છે એનો તમને અંદાજો પણ નથી. તમે હંમેશા નોંધ્યું હશે આ એપ્લિકેશન જ્યારે પણ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે લોકેશન, માઇક્રોફોન એક્સેસ, કેમેરા એક્સેસ માટે ઓકે, અલાઉ, ઓલવેઝ અલાઉ આવા ઓપ્શન આવે છે. જે લોકો સમજે છે એ લોકો સમજીને જે તે ઓપ્શન પર ક્લિક કરે છે. પણ આજે ગામડાનો સામાન્ય વ્યક્તિ પણ આ વોટ્સએપ યુઝ કરતો થયો છે. શું આ ઓપ્શન વિશે એ સામાન્ય વ્યક્તિ સમજી શકશે? સુપ્રીમ કોર્ટે તો એવું પણ કહ્યું છે કે અમારા દેશમાં શાકભાજી વેચવાવાળા બેન પણ વોટ્સએપ યુઝ કરે છે. શું તમારી પ્રાઇવસી પોલિસી અમારા શાકભાજીવાળા બેન સમજી શકશે? જો તમારી એપ્લિકેશન સામાન્ય વાતચીત માટે વ્યક્તિ યુઝ કરતો હોય તો એના ડેટા અને પ્રાઇવસીની જવાબદારી કોણ લેશે? 2024ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 853.8 મિલિયન લોકો વોટ્સએપ યુઝ કરે છે. જો આ બધી વસ્તુ રાઇટ ટુ પ્રાઇવસી એક્ટમાં નથી આવતી તો આટલા બધા લોકોના ડેટાની જવાબદારી કોણ લેશે? સુપ્રીમ કોર્ટની આ દલીલ અને ચુકાદો એ દરેક સામાન્ય વ્યક્તિ માટે છે કે જે વોટ્સએપ પોતાના રોજિંદા જીવનમાં સામાન્ય રીતે યુઝ કરે છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જોય મલ્યા બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચ દ્વારા આ સુનવાઈ થઈ. સુપ્રીમ કોર્ટની આખરી દલીલ અને સવાલો વચ્ચે આ ચુકાદો હાલ 9 ફેબ્રુઆરી સુધી સ્થગિત છે. પરંતુ વાત એ દરેક યુઝર્સની છે કે જે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નોર્મલ લાઈફમાં બહુ સામાન્ય રીતે યુઝ કરે છે. વાત કરીએ પ્રાઇવસી પોલિસીની તો મેટા કંપની જે પ્રાઇવસી પોલિસીની વાત કરે છે એ જો તમે જોશો તો 15,000થી પણ વધારે શબ્દમાં આ પ્રાઇવસી પોલિસી છે. શું સામાન્ય વ્યક્તિ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આટલી લાંબી પ્રાઇવસી પોલિસી વાંચશે? અને હાલ જેટલા લોકો એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે એમાંથી 1% લોકોએ પણ આ પ્રાઇવસી પોલિસી જોઈ નથી. એપ્લિકેશન યુઝ કરવાની ઉતાવળમાં ડાયરેક્ટ ક્લિક કે અલાઉ કરીને આ એપ્લિકેશન યુઝ કરીએ છીએ. તમે ઘણીવાર અનુભવ્યું અને સાંભળ્યું હશે કે મોબાઈલ બધું સાંભળે છે. તમે વાત કરતા હોવ અથવા એકવાર કંઈ સર્ચ કર્યું કે જોયું તો તરત જ કન્ટિન્યુ આ જ વસ્તુ તમને અલગ અલગ પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે. આનું કારણ છે કે જોયા વગર તમે જ આપેલા એ બધા જ એક્સેસ. અને આનું ઉદાહરણ આપતા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે બીમાર હોઈએ અને આપણા જનરલ ફિઝિશિયનને જો આપણે દવા માટે પૂછતા હોય અને વોટ્સએપ પર જો ડૉક્ટર દવા લખી આપે છે તો 5-10 મિનિટની અંદર જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ જ દવાઓની એડ્સ આવવાની ચાલુ થઈ જાય છે. આ ડિજિટલ જાસૂસી નહીં તો શું છે? વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સામાન્ય રીતે મનોરંજન કે પછી વાતચીત માટે આપણે યુઝ કરીએ છીએ. પરંતુ આ જ બધી એપ્લિકેશન તમને વાપરે છે તમારી જાસૂસી કરીને. કારણ કે આ ડિજિટલ જાસૂસીની પરમિશન તમે જ અજાણતા કંપનીને આપી છે.
પ્રાઇવસી એન્ડ પોલિસીના નામ પર તમે જે ક્લિક કરી દીધું છે એટલે જ આ ચોરી તમારી પરમિશનથી થાય છે. માટે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો તમારા ડેટા અને પ્રાઇવસી રાઇટ માટે આપ્યો છે. દલીલ લાંબી ચાલી ત્યારે સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે તમિલનાડુ અને બિહાર જેવા નાના ગામડામાં બીજી અન્ય જગ્યાએ રહેતા ગામડાના વ્યક્તિને શું તમે આ 15,000 જેટલી લાંબી પ્રાઇવસી પોલિસી સરળ ભાષામાં સમજાવી શકશો? કારણ કે તમે જ્યારે પ્રાઇવસી પોલિસી વાંચો છો તો એવા શબ્દમાં લખેલી હોય છે કે તમે એને ક્લિક કરીને ડાયરેક્ટ સરળતાથી એપ્લિકેશન યુઝ કરવા પાછળ તમે જતા રહો છો, પરંતુ એકચ્યુઅલી પ્રાઇવસી પોલિસીની લિસ્ટમાં શું લખેલું છે એ આપણે સમજતા જ નથી. કારણ કે સવાલ કરોડો ભારતીયોનો છે કે જે આ તમામ એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે તમારે જો તમારો ડેટા લીક થતો બચાવવો હોય તો શું કરવાનું, ચાલો જાણીએ. એન્ડ્રોઇડમાં સેટિંગમાં જઈને પ્રાઇવસીમાં જઈને પરમિશન મેનેજરમાં જવાનું, જ્યાં લોકેશન, કેમેરા અને માઇક્રોફોન પર ક્લિક કરવાનું. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક માટે ડોન્ટ અલો અથવા આસ્ક એવરી ટાઈમ પર ક્લિક કરવાનું. વાત કરીએ આઈફોનની તો સેટિંગમાં જઈને પ્રાઇવસી સિક્યુરિટીમાં જઈને લોકેશન સર્વિસીસ, કેમેરા ઓર માઇક્રોફોનમાં નેવર ઓર આસ્ક નેક્સ્ટ ટાઈમ પર ક્લિક કરવાનું. હવે વાત કરીએ તમામ એપ્લિકેશન વોટ્સએપ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ કે જે તમે કલાકથી પણ વધારે દિવસમાં યુઝ કરો છો અને એ તમારો ડેટા લીક કેવી રીતે કરે છે. અને જો તમારે લીક થતો બચાવવો હોય તો આ 3 એપ્લિકેશનના સેટિંગ કયા કરવા. વોટ્સએપ માટે તમારે સેટિંગમાં જઈને આસ્ક એવરી ટાઈમ, માઇક્રોફોન હોય, પિક્ચર હોય કે કેમેરા હોય એ તમામ માટે આસ્ક એવરી ટાઈમ પર ક્લિક કરવાનું. લોકેશન માટે સેટિંગમાં જઈને વોટ્સએપની પરમિશનમાં લોકેશન ટર્ન ઓફ કરવાનું, જેથી તમે ક્યાં છો, ક્યાંથી વોટ્સએપ પર મેસેજ કરી રહ્યા છો તે ના ખબર પડે. આ સાથે ડેટા પ્રાઇવસીમાં વોટ્સએપ ઓપન કરીને સેટિંગમાં જઈને પ્રાઇવસીમાં જઈને પ્રાઇવસી ચેકઅપ પર જશો તો ત્યાં તમારે મેનેજ કરવાનો ઓપ્શન આવશે. તમારું લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ કે કોણ જોઈ શકે છે એ પણ તમારે પ્રાઇવેટ રાખવું. વાત કરીએ ઇન્સ્ટાગ્રામની તો ઇન્સ્ટાગ્રામમાં કયા સેટિંગ કરવાના. લોકેશન એક્સેસ માટે ઇન્સ્ટાગ્રામ પર નેવર પર ક્લિક કરવાનું. લાઈવ લોકેશન, ડાયરેક્ટ મેસેજ આ બધા જ માટે તમારે હુ કેન સી યોર લોકેશન એમાં નો વન સેટ કરવાનું. કેમેરા અને માઇક્રોફોન એક્સેસ માટે સેમ તમારે એક્સેસ મેનેજ કરવાના. વાત કરીએ ફેસબુકની તો ફેસબુકમાં પણ તમારું લોકેશન ડોન્ટ અલાઉ રાખવાનું. અને આ સાથે ઓફ ફેસબુક એક્ટિવિટી, ક્લિયર યોર હિસ્ટ્રી અને ડિસ્કનેક્ટ ધ થર્ડ પાર્ટી ડેટા ફ્રોમ યોર અકાઉન્ટ. કારણ કે આ જ થર્ડ પાર્ટી ડેટા દ્વારા તમારા ફોનનો એ તમામ એક્સેસ અને ડેટા લીક થાય છે. અને સેમ કેમેરા માઇક્રોફોન માટે પણ ઓનલી વાઇલ યુઝિંગ ધ એપ પર ક્લિક કરવું. સુપ્રીમ કોર્ટ મેટા કંપની વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માટે કયો ચુકાદો આપશે, શું ભારતમાં એપ્લિકેશન બંધ થશે, એ તો ચુકાદો આવ્યા પછી જ ખબર પડશે. પરંતુ ત્યાં સુધી તમે જે પણ એપ્લિકેશન વાપરો છો એ તમામને પ્રાઇવેટ રાખો, પ્રાઇવસી ચેકિંગ ખાસ કરો, તમામ ડેટા છે, સેટિંગ્સ જે છે તેને ઓફ રાખો, જેથી કોઈ થર્ડ પાર્ટી દ્વારા તમારો ડેટા જે છે તે એક્સેસ ના થઈ શકે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.